કે ભાઈ મકર સંક્રાંતિના દિવસે કાર્યક્રમ રાખવો તો આપણા બધા આમંત્રિત મહેમાનો પધારશે કે નહીં, પણ પાણીની ચિંતા કરવા માટે આપ સર્વે પધાર્યા છો, તો હૃદયથી હું તમામ રહીશો વ્હાઇટ હેવન, તુલસી ગ્રીન, રંગોલી પાર્ક, આકાશ પાર્ટી પ્લોટ અને આજુબાજુના તમામ દાતાઓ તરફથી આમંત્રિત તમામ મહેમાનોનો હૃદયથી સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર. વધારે જાજુ પાણી વિશે તો મારે આજે કંઈ જાજુ કહેવાનું નથી. પાણી આપ સમજો જ છો, જેમ તરૈયાજીએ આપને બધાને પાણીનું મહત્વ સમજાવ્યું. એક નાનકડું મહત્વ એ પણ હતું કે માના ગર્ભમાં બાળક જ્યારે પોષીને મોટું થતું હોય ત્યારે પણ ડોક્ટર આપને વાકેફ કરે છે કે પાણી ઘટી ગયું છે. બેનો અને ભાઈઓ ખાસ સાંભળજો, પાણીનું મહત્વ કેવું છે કે જન્મ હજી તમારો પૃથ્વી ઉપર નથી થયો અને તમારે પાણીની આટલી બધી મહત્વતા છે, અને જ્યારે તમે આ પૃથ્વી ઉપરથી ચીર વિદાય લ્યો છો ત્યારે પણ તમને એક ચમચી પાણી આપવામાં આવે છે. ગંગાજળ હોય કે સાદું પાણી હોય, પણ ત્યારે પણ તમને પાણી આપે છે. આ મોટી યાત્રામાં માના ગર્ભથી લઈ અને તમારા અંતિમ કાળ સુધીમાં તમે કેટલું પાણી આ પૃથ્વીનું બગાડ્યું, કેટલું વાપર્યું. હવે એના બચાવ માટે મેં શું કર્યું એ તમારી આત્માને તમે પૂછજો. તમારી આત્મા કબૂલ કરે કે ના, હું આમાં ઋણી છું, કુદરતનો, પ્રકૃતિનો, મારા ઈષ્ટદેવનો હું ઋણી છું, કે ના અતિશય પાણી મેં બગાડ્યું છે, મારે પાણી વિશે વિચારવું જોઈએ, પાણી વિશે મારે કંઈક કરવું જોઈએ. તમારી આત્મા હા પાડે તો જ આ કાર્યમાં તમે સહભાગી થજો. અને દિલીપભાઈ જેવા જે મિત્રો અત્યારે ભગીરથ કાર્ય લઈને નીકળ્યા છે તો એમને સપોર્ટ કરજો. એને તમે બીજું કંઈ ન કરી શકો તો કાંઈ નહીં, પણ કમસે કમ પાછળથી બેકિંગ આપજો. અને ભાઈ હું તારી સાથે છું, તારા કાર્યમાં હું, મારા જેમ જગતજીએ આપને કીધું, તરિયા સાહેબે